ખેડાના ગલતેશ્વર તાલુકામાં શેઢી નદીના પાણીથી ખેતીને નુકસાન, હજારો વીઘા જમીનમાં નદીના પાણી ફરી વળતા પાકને અસર। ખેડૂતોએ સપ્તાહ પહેલા વાવેલા ડાંગર, શાકભાજી અને તમાકુના પાકને નુકસાન થયું છે। ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। નુકસાનીનો સર્વે કરી સહાય આપવામાં આવે તેવી ખેડૂતોએ સરકાર સમક્ષ માંગ કરી છે। ખેડા જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ ગળતેશ્વર તાલુકાના જે નીચાણવાળા ગામડાઓ છે તેમાં પાણી ભરાવાને કારણે ખાસ કરીને ખેતીને ખૂબ જ નુકસાન છે। મીઠાના મુવાડા હોય, વાડદ હોય કે અન્ય ગામો ખૂબ જ નુકસાન છે। તમે જોઈ શકો છો અત્યારે જે આ ખેતીની જમીનો છે, ખેતરો છે તે સમુદ્ર બની ગયા છે તેવો અહીંયા માહોલ છે। દૂર દૂર સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જેના કારણે ખેડૂતોની લગભગ હજારો વીઘા જે જમીનો છે તેમાં જે ડાંગરના ધરું રોપ્યા હતા તે પણ નષ્ટ થઈ ગયા છે। કોઈ પણ પ્રકારની ખેતી હોય તે તમામ અત્યારે નષ્ટ થઈ ગઈ છે। આપણી સાથે અત્યારે અહીંના સ્થાનિક ખેડૂતો જોડાયા છે। તે સ્થાનિક ખેડૂતોની શું વિડંબણા છે, શું એ લોકોની ફરિયાદ છે તેમની સાથે આપણે વાત કરીશું। મિત્ર, શું નામ છે તમારું? કેતનભાઈ સુરેશભાઈ પટેલ, કયું ગામ છે? મીઠાના મુવાડા। હવે આ શેરી નદી જે ખરી અમે દર વર્ષે રજૂઆત કરીએ જ છે। આ પાણી આમાં 15 દિવસ પડી જાય। શેરી નદીમાં જે જતું જ નહીં આગળ, એટલે ધીમે ધીમે જેટલી નદી ઓકડી છે એ પહોળી કરવાની જરૂર છે નદી। એના લીધે આ દર વખત આ પ્રોબ્લેમ થાય છે। અત્યારે તમાકુના દરવાડિયા છે, બધું બધા લોકોને સાફ થઈ ગયું। રીંગણના પાક હતા, ભીંડા કરેલા હતા, ગવાર, ચોરી, એ બધાને નુકસાન થયું બધાને અત્યારે। કેટલી વીઘા ખેતીને અસર? આશરે 600 વીઘા જેવું ખરું, 600-700 વીઘા જેવું। અન્ય ખેડૂત મિત્રો સાથે વાત કરીશું। મિત્ર, શું નામ છે તમારું? શું તકલીફ, શું કહેશો? ભરતભાઈ વિચલભાઈ પરમાર, મીઠાના મોવાલ। આ ખેતીમાં પાણી ફૂલ ભરે છે। શું તમે અહીંયા વાવ્યું હતું? શું થયું? ડાંગર ને તમાકુ બધું ધોવાઈ ગયું? સાફ જ થઈ જાય ને પાણી એટલું બધું ભરે છે। શું નામ છે મિત્ર તમારું? શું કહેશો? વિક્રમભાઈ જનાભાઈ, મીઠાના મોવાડા। ડાંગર 4 થી 5 વીઘાથી ખલાસ થઈ ગઈ એમ। કેટલો તમે ખર્ચો કર્યો હતો અને શું નુકસાન આવ્યું? હવે એમાં તો એક કોથળીના 1300 રૂપિયા લે, 5 કિલોના, 2 રનના જ। પછી એની જોડે મજૂરી કરાવે, 200 રૂપિયા રોજ લે, આખા દિવસની મજૂરી। અત્યાર સુધી કેટલો તમે ખર્ચો કર્યો છે? લગભગ 10-12 રૂપિયા ખર્ચો આવ્યો મારે એક વીઘામાં? હા, ઉપાડીએ મજૂરી લઈ જાઉં, ટ્રેક્ટરના ભાડા સાથે બધું નકામું? નકામું। તમારું શું કહેવું છે? આ નુકસાનનું કંઈક થાય તો સારું રહે, વળતર રહે તો સારું રહે। આ બધું આ દર વખતે અમારે આ જ નુકસાન થાય છે, તો શેરી નદી જરીક કોરી કરે તો થોડું અમને રાહત મળે, તો આ ખેતરમાં પાણી ઓછું ભરાય। કેટલા ગામડાઓમાં આવું નુકસાન થતું હશે? લગભગ 6-7 ગામમાં। કયા કયા ગામ? મીઠાન મુવાડા, ડભાલી, દાંતેડી, પાલૈયા, સનાદરા, ટેમલી, ફરી દેરોલિયા, પછી આ બાજુ વાળદ। કોઈ જોવા માટે આવ્યું? કોઈ આગેવાનો ના, કોઈ આવતું નથી, કોઈ નથી આવતું। એટલે કે તમે જોયું કે આ ખેડૂતોની જે વિટમણા છે કોઈ જોવા પણ નથી આવતું। આટલી બધી નુકસાની ગઈ છે તો બી સર્વે પણ હજી સુધી થયો નથી। ત્યારે ખેતી વિભાગ આનો સર્વે કરે અને ખેડૂતોને શું નુકસાન છે તેનો ત્યાગ મેળવી ખેડૂતોને કેશડોલ મળે, વળતર મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। યોગિંદરજી, ન્યૂઝ કેપિટલ, ખેડા।